તો હવે સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરીએ હવે સુરતની. તો સુરતમાં ગેસની અછતના કારણે શ્રમિકોની વતન વાપસી શરૂ થઈ ચૂકી છે. જ્યાં અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર છે. ઉધના સ્ટેશન પર ભીડ લાગી છે. ટ્રેન માટે લાંબી કતારો જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી, ભાવ આસમાની અને મોંઘવારી અને અછતથી શ્રમિકો પર ડબલ માર. અને તેના કારણે અત્યારે આપણે વાત કરીએ તો સુરતના જે શ્રમિકો છે તે લોકો પોતાના વતન જઈ રહ્યા છે. સુરતમાં ગેસની કમઠાણ યથાવત છે. ગેસ સિલિન્ડર નહીં મળતા ફરી એકવાર શ્રમિકોની વતન વાપસી શરૂ થઈ ચૂકી છે. યુપી બિહાર જવા માટે શ્રમિકોના ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ઉધના રેલવે સ્ટેશન પર લાંબી કતારો જોવા મળી છે. આ કાળઝાળ ગરમીમાં પણ વતન તરફ વાપસી થઈ રહી છે. ટ્રેનની રાહ જોતા હજારો શ્રમિકો. ઉદ્યોગોમાં ગેસની અછત અને વેકેશન માહોલને લઈને અસર છે. હજારોની સંખ્યામાં શ્રમિકોનું માદરે વતન પરત જવા માટે ધસારો જોવા મળી રહ્યો છે. ગેસ પુરવઠા સપ્લાયનો મોટા દાવાઓ વચ્ચે અને એ મોટા દાવાઓ ફક્ત કાગળ ઉપર જ છે. જે હિસાબે હવે સામાન્ય ભાવમાં મળતો ગેસ સિલિન્ડરનો ભાવ પણ હવે આસમાને પહોંચી ગયો છે. અને જેના કારણે ચોથા આસમાન હોવાના કારણે સામાન્ય શ્રમિક મોંઘા ભાવમાં ગેસ સિલિન્ડર નહીં ખરીદી શકતા વતન તરફ તેને દોડ લગાવી છે.